નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શક્તિ અને ભક્તિના પ્રતીક પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ ખાતે તારીખ 8 જાન્યુઆરી તારીખ 11 જાન્યુઆરી સુધી સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગતરોજ વડોદરા શહેર અને જિલ્લાના 1200થી વધારે શ્રદ્ધાળુઓ વડોદરા વેરાવળ વિશેષ ટ્રેન મારફતે જવા રવાના થયા છે, જેમાં મેયર પિંકી સોની અને અગ્રણી ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ રસિક પ્રજાપતિ સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીની ઘોષણા સાથે જ વડોદરા શહેર જિલ્લાના તમામ વોર્ડ અને ગામમાંથી શ્રદ્ધાળુઓએ સોમનાથ જવા સ્વેચ્છાએ નોંધણી કરાવી હતી, જેને લઈને ગત મોડી સાંજે આ વિશેષ ટ્રેન શ્રદ્ધાળુઓને લઈને વડોદરાથી વેરાવળ માટે રવાના થઈ છે. ગુરુવારે સાંજે આ શ્રદ્ધાળુઓ સોમનાથ મંદિર ખાતે સોમનાથ દાદાની ભવ્ય સમૂહ આરતીનો લાભ લઈને શુક્રવારે સવારે વડોદરા પરત ફરશે. તદુપરાંત વડોદરા શહેરના 3 મોટા શિવાલય કે જેમાં જેલ રોડ સ્થિત કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, ગોરવા સ્થિત ગોરખનાથ મહાદેવ અને અમિતનગર 4 રસ્તા પાસે આવેલ મહાદેવ મંદિરનો સમાવેશ થાય છે. આ ત્રણેય શિવાલયોમાં તારીખ 8 થી તારીખ 11 જાન્યુઆરી એટલે કે 72 કલાક સુધી અખંડ ઓમકારના ગુંજન સાથે મહાદેવની વિશેષ આરાધના અને ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના યોજાશે. સાથે જ વડોદરાના તમામ શિવાલયોમાં પણ સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ અવસરમાં આપણે સૌ સહભાગી થઈ ગૌરવની લાગણી અનુભવીએ. વડોદરા ખાતેથી આ વિશિષ્ટ ટ્રેનના પ્રસ્થાન વખતે અગ્રણી ડોક્ટર જયપ્રકાશ સોની, ધારાસભ્ય કેયુ રોકડિયા, ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, કોર્પોરેટરો, વડોદરા ડિવિઝન રેલવેના અધિકારીઓ તેમજ શિવ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.